રાજીનામું આપે, પછી એલડી એન્જિનિયરિંગમાં શું થતું હતું એ અમને ખબર છે. ડ્યુટીની અંદર શું થઈ રહ્યું છે. પ્રોફેસરોને આપઘાત પણ આપના અંડરમાં કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું પેપર લઈ લે, ગુનો નોંધે, લખે. તમે શું કરો છો મેડમ આમાં? મેડમ શરમ આવી છે, આવું બધું થઈ રહ્યું છે. અમે એક્શન લઈશું, વાતો જ કરવાની. ગઈ 13 તારીખના રોજ સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું. અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ જ પેપર પૂછવામાં આવશે. રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને એ રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે. રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો. જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે. 2 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે. રાજુલ ગજ્જર કુલપતિ આવ્યા ત્યારથી સ્ટાફ નર્સિંગમાં પણ આવું હતું, એબીસીડી. એટલે આવી રીતે ક્રમવાઇઝ એમના મળતિયાઓને સેટ કરવા માટે આવું ક્રિએશન કરવામાં આવે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.